હર હર મહાદેવ, માતા પાર્વતીની જય। આજના વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતનો મહિમા, તેની પૂજા વિધિ તેમજ ઉજવણાની સંપૂર્ણ વિધિ જાણીશું। બોલો ગૌરી માતની જય, ભોળાનાથ શિવ શંભુની જય। અષાઢ સુદ તેરસથી શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત એટલે જયા પાર્વતી વ્રત શરૂ થાય છે અને તેની પૂર્ણાહુતિ અષાઢ વદ બીજના દિવસે તથા તેના પારણા ત્રીજના દિવસે કરવામાં આવે છે। આ વ્રતની પૂજા વિધિ માટેની સામગ્રીમાં અબીલ, ગુલાલ, કંકુ, નાળાછડી, કમળ કાકડી, સાકર, તજ, લવિંગ, એલચી તથા નાગરવેલના પાન, સોપારી અને ઋતુ અનુસાર ગમે તે ફળ તે 5 લેવાના। ધૂપ, દીપ તથા ઊનના દોરા વગેરેનો સમાવેશ થાય છે। જે કુંવારિકા કે સૌભાગ્યવતી સ્ત્રીએ વ્રત રાખ્યું હોય તેણે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું અને મોડું એકટાણું કરવું, તેમજ વ્રતના છેલ્લા દિવસે એટલે કે અષાઢ વદ બીજના દિવસે આખી રાતનું જાગરણ કરવું। જયા પાર્વતી વ્રત એ અષાઢ સુદ તેરસથી શરૂ થતું અને 5 દિવસ સુધી ચાલતું અત્યંત પવિત્ર વ્રત છે। આ વ્રત મુખ્યત્વે કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા માતા પાર્વતી અને ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે। કુમારિકાઓ આ વ્રત મનગમતો, ગુણવાન, દીર્ઘાયુ પતિ મળે તેના માટે કરે છે, જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાનું સૌભાગ્ય અખંડ રહે, પરિવારની સુખાકારી રહે તેમજ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય તેના માટે કરે છે। 5 દિવસ સુધી મીઠા વગરનું એટલે કે અલુણા ભોજન લે છે, જવારા વાવે છે અને છેલ્લે આખી રાતનું જાગરણ કરે છે। આ વ્રત કુંવારિકા તેમજ પરણી સ્ત્રી બંને કરી શકે છે। આ વ્રત 5, 7, 9, 11 કે 20 વર્ષ સુધી રાખવામાં આવે છે। આ વ્રતનું ઉજવણું પિયરમાં થતું નથી, સાસરામાં આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। આ વ્રતમાં આપણે જો અમુક વાતનું ધ્યાન રાખીએ તો વ્રતનું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય। સૌ પ્રથમ તો વ્રત કરવા માટે જવારા વાવવા। વ્રત શરૂ થવાના 1 અઠવાડિયા પહેલાં 3, 5 કે 7 ધાનનો ઉપયોગ કરી અને 7 ધાન ના હોય તો ફક્ત ઘઉં લઈ તેમાં શક્કરના મગ ઉમેરી અને જવારા વાવી શકાય, અથવા જો જવારા ના વાવી શકો તો બજારમાં તૈયાર મળતા હોય છે તે પણ લઈ શકાય। આ વ્રતમાં ભગવાન શિવની અને પાર્વતીની પૂજા સાથે સાથે જવારાનું પૂજનનું પણ ખાસ મહત્વ છે। વ્રતના પ્રથમ દિવસે ગણેશજીની સાથે માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા કરવાની હોય છે। આ પૂજા તમે મંદિરે કરી શકો છો અથવા ઘરે પણ કરી શકો છો। આ વ્રતમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે 5 દિવસ મીઠા વગરનું ભોજન કરવાનું હોય છે, એટલે નમકવાળું, સિંધા લૂણવાળું કે સંચળવાળું પણ જમી શકાતું નથી। મીઠા વગરનું ભોજન તેમજ ફરાળ પણ મીઠા વગરનું કરવાનું હોય છે, જેમાં તમે ફ્રૂટ, સૂકો મેવો, લીંબુ શરબત એ પણ નમક વગરનું લેવાનું, દહીં, શેરડીનો રસ કે ફ્રૂટનો જ્યુસ પણ લઈ શકાય છે। વ્રતમાં ધાર્મિક પુસ્તકોનું વાંચન, ભગવાન ભોળાનાથના મંત્ર જાપ તથા તેમના પાઠ કરી અને વાતાવરણને ભક્તિમય બનાવવું। આ વ્રતમાં નિત્ય ભગવાનની પૂજા કરવી। જો નિત્ય મંદિરે જઈ શકાય તેમ ન હોય તો 5 દિવસની પૂજા અર્પણ કરી અને ઘરે જવારાનું પૂજન કરવું। આ 5 દિવસની પૂજા પ્રથમ દિવસે જ ભગવાનને અર્પણ કરવી અને જો કોઈ અડચણ હોય તો વ્રત દરમિયાન ઉપવાસ રાખી અને 5મા દિવસે પણ ભગવાનને આ પૂજા અર્પણ કરી શકો છો। આ વ્રતમાં જવારાનું ખાસ પૂજન કરવાનું હોય છે, તેમાં જવારાને નાગલા અને ચુંદડી અર્પણ કરીને બંનેનું એકસાથે પૂજન કરવું। આ વ્રતમાં એ ખૂબ જ જરૂરી છે કે જવારા એ પાર્વતીજીનું પ્રતીક માનવામાં આવે છે, નાગલો એ શંકર ભગવાનનું પ્રતીક છે અને તે બંનેનું પૂજન આ વ્રતમાં ફરજિયાત છે, કેમ કે આ વ્રત તેમને જ સમર્પિત છે। આજના દિવસે આપ જયા પાર્વતીની પૂજા ભલે ઘરે કરતા હોય, પરંતુ આ 5 દિવસ દરમિયાન
નિત્ય શિવ મંદિરે દર્શન કરવા જવું જોઈએ અને શિવલિંગને જળથી અભિષેક કરવો જોઈએ. અને એક મહત્ત્વની વાત એ છે, વ્રતના 5મા દિવસે આખી રાતનું જાગરણ કરવાનું હોય છે. જાગરણ દરમિયાન તમે ભગવાનનું નામ સ્મરણ કરી શકો છો, દીકરીઓને કોઈ રમત રમાડી શકો છો કે ગરબા અને નૃત્ય પણ કરી શકાય. જો વધારે ઊંઘ આવતી હોય એવું લાગતું હોય તો બહાર ચક્કર મારવા પણ જઈ શકાય. જાગરણના બીજા દિવસે પૂજા કરી ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવાની, હે ભગવાન, અમે તમારું વ્રત કર્યું છે. વ્રતમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અમારું કલ્યાણ કરજો અને અમારી દરેક મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપો. આ રીતે સતત 5, 7, 9, 11 કે 20 વર્ષ સુધી જયા પાર્વતીનું વ્રત કરવાનું હોય છે. પછી આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. લગભગ બધાએ 5 વર્ષ સુધી આ વ્રત કરતા હોય છે. આ વ્રતનું ઉજવણું પિયરમાં કરવામાં નથી આવતું, લગ્ન થયા પછી સાસરામાં કરવામાં આવે છે. જ્યારે વ્રતનું ઉજવણું કરવાનું હોય ત્યારે વ્રતના 5મા દિવસે શિવ પાર્વતીની અને જવારાની પૂજા કરી 5 સૌભાગ્યવતી સ્ત્રીઓને ગોળણી કરી અને જમવાનું આમંત્રણ આપવું. ગોરાણી કરેલ બહેનો જ્યારે ઘરે જમવા માટે આવે ત્યારે કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કરવું, ચાંદલો કરી ભોજન કરાવી અને સૌભાગ્યની વસ્તુઓ જેવી કે બંગડી, ચાંદલો, રૂમાલ તેમજ અન્ય કોઈ વસ્તુ ભેટમાં આપવી અને દક્ષિણા આપવી. આજે રાત્રિ જાગરણ એ સૌથી મહત્ત્વનો ભાગ છે. વ્રત કરનાર બહેનોએ આખી રાત જાગરણ કરવાનું. રાત્રે શિવ પાર્વતીના ભજન, કીર્તન, સ્તુતિ અને તેમની કથાનું વાંચન કે શ્રવણ કરવું. આખી રાત ઘીનો દીવો પ્રગટાવી રાખવો. જાગરણ કરવાથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ આપે છે. હવે આપણે જાણીએ કે આ વ્રતની પૂર્ણાહુતિ એટલે કે વ્રતના જાગરણના બીજા દિવસે સવારે જાગરણ કર્યા પછી સ્નાન કરી, પૂજા કરી અને પછી જે ભોજન બનાવ્યું હોય તે આરોગી અને વ્રતના પારણા કરવા. માતા પાર્વતી અને ભગવાન શિવને પ્રાર્થના કરવી કે હે માં, 5 વર્ષ સુધી 5 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક આપનું વ્રત કર્યું છે તેનું આજે ઉજવણું છે. મારા વ્રતનો સ્વીકાર કરજો અને મને અખંડ સૌભાગ્ય, પરિવારમાં સુખ શાંતિ અને ઉત્તમ સંતતિ આપજો. અને વ્રત દરમિયાન કંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. આમ સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરેલું વ્રત અને ઉજવણું ચોક્કસથી ફળે છે. મનગમતો પતિ મેળવવા માટે દેવી પાર્વતીએ જે વ્રત કર્યું હતું તે વ્રત થકી માતા સીતાને શ્રીરામજીની પ્રાપ્તિ થઈ. તે વ્રત આજે પણ યુવતીઓ એટલી શ્રદ્ધાપૂર્વક કરે છે. માતા પાર્વતીની સાથે શિવજીની પૂજા જ્યાં શિરમોર હોય તેવું વ્રત એટલે જયા પાર્વતીનું વ્રત. જ્યારે વડીલો છોકરીઓને સૌભાગ્યવતી સ્ત્રીને આશીર્વાદ આપવાના હોય ત્યારે કહેતા હોય છે કે સીતા પાર્વતીનું સૌભાગ્ય મળજો. સારા સૌભાગ્ય માટે જપ, તપ, વ્રત, ઉપવાસ તો કરવા જ પડે. કુંવારિકાઓ સંસ્કારી પતિ મળે તે માટે તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્ય માટે તથા ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે જયા પાર્વતીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે. હવે આપણે જયા પાર્વતી વ્રતની વ્રતકથા સાંભળીશું. બોલો માતા ગૌરીની જય. અષાઢ સુદ 13ના દિવસથી શરૂ કરી અષાઢ વદ ત્રીજના દિવસે આ વ્રત પૂરું કરવામાં આવે છે. એ સમયગાળા દરમિયાન દરરોજ સવારે વહેલા ઉઠી નિત્ય કર્મથી પરવારી મંદિરે જઈ શંકર પાર્વતીની પૂજા કરવી, એકટાણું કરવું, જમવામાં ગોળ તથા મીઠા વગરનું ભોજન લેવું નહીં, અંતિમ દિવસે જાગરણ કરવું. આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય રહે છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. રામપુર નામે બોલો માતા ગૌરીની જય. ભોળાનાથ શિવશંભુની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.